નવા બ્લોગ લઈને આવી ગયા છે। આજે આપણે આવ્યા છે એટલે કે અમે જ આવ્યા છે, અમારી પોતાની સોસાયટીનું જ છે આ નીલકંઠ વન, જ્યાં ગણપતિ દાદા 7 દિવસનું આતિથ્ય માણીને આજે 2 તારીખે એમનું બહુ ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવાનું છે। તો આજે અમારી સોસાયટીના બધા ભેગા થઈને આજે સવારમાં શરૂઆતથી 6 વાગ્યાથી બધા કામે લાગી ગયા હતા અને ગણેશ મંડપમાં ભેગા થઈને બધા શરૂઆત કરી હતી। શરૂઆત આપણે આજે સત્યનારાયણની કથાથી શરૂઆત થઈ હતી। સવારમાં વહેલા કથા ચાલુ કરી અને પછી કથા પૂર્ણ થતાં ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું। બધા બાળકો, નાના બાળકોથી માંડીને બધા ખૂબ ભક્તિભાવપૂર્વક આ વિસર્જનમાં ભાગ લીધો। તો તમે આખું વિસર્જન જોવા માટે અમારા આ વિડીયોને છેલ્લે સુધી જોજો, ખૂબ મજા આવશે અને ખૂબ જ ભક્તિભાવપૂર્વક સાથે 7 દિવસ અમારે ગણપતિ બાપ્પાએ અમારી સોસાયટીનું આતિથ્ય માન્યું અને બધાએ આવતા વર્ષે વહેલા આવજો એવું નાદ સાથે ગણપતિ દાદાને સરસ વિદાય આપી, જે તમને આ વિડીયોમાં ફૂલ વિડીયો જોવા મળશે। માટે તમે આખું વિડીયો જોજો, અંત સુધી જોજો તો મજા આવશે। અને આવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ના ભૂલતા, કારણ કે અમને હમણાં જરૂર છે, નવો છે અમારી યુટ્યુબ ચેનલ, તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો। સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ના ભૂલતા। આવા અવનવા વિડીયો તમને જોવા મળશે। આ બોડેલીની જ ચેનલ છે, જે ખૂબ શરૂ કરી છે હમણાં, નવા વિડીયો જોવા મળશે। તો તમે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ। અમે સોસાયટીની બહાર આવી ગયા છે, હજુ શરૂઆત થઈ છે, ત્યાંથી ગરબા ચાલુ કર્યા છે। જે આખું આપણે બોડેલીથી છોટાઉદેપુર રોડ કહેવાય હાઈવે, એ હાઈવે પર જ આવ્યું છે। આ તમને હાઈવે દેખાય છે, જે એક્ઝેક્ટ લોકેશન કહીએ તો BAPS મંદિર છે, સ્વામિનારાયણ મંદિર, એની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે અમારી સોસાયટી, જ્યાં ખૂબ સરસ માહોલમાં બધા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે। કોઈ પણ તહેવાર હોય, નવરાત્રિ હોય, ગણપતિ હોય, જન્માષ્ટમી, બધા તહેવારોની સરસ રીતે ઉજવણી કરવામાં આવે છે અને દરેકે દરેક સભ્ય સોસાયટીના ખૂબ જ સરસ માહોલમાં, શાંતિપૂર્ણ માહોલમાં ભેગા થઈને ઉજવણી કરીએ છીએ। આ પ્રમાણે પછી વરઘોડો જતાં આગળ પછી નદી સુધી પહોંચશે, તો તમે જોવાનું ચાલુ રાખજો।
આ મોટો ગેટ દેખાય છે તે અમારે શ્રી પીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે, જે બોડેલીની હાથ સમાન ભણતર માટેનું ખૂબ સરસ ઇન્સ્ટિટ્યૂટ છે, કોલેજ છે, જે અહીંયા તમને BA MA સુધીના અભ્યાસક્રમ જોવા મળશે. અહીંયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કોર્સ પણ ચાલે છે. તો કોઈને પણ આગળ ભણવું હોય, ઘેર બેઠા અભ્યાસ કરવો હોય તો તમે અવશ્ય આ કોલેજની મુલાકાત લો, જે આવેલું છે એક્ઝેક્ટ ઢોકલિયા ચોકડી પર, જે બોડેલીથી છોટાઉદેપુર હાઈવે રોડ પર આવેલ છે. જે તમને આવો મોટો ગેટ દેખાય છે તે ત્યાંનો ગેટ છે. તો એકવાર અવશ્ય મુલાકાત લો. હવે આપણે આવી ગયા છીએ ઓરસંગ નદી છે, અમારા છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી નદી કહી શકાય, જ્યાં તમે આવી ગયા છે. આ જુઓ, અહીંનો નજારો જુઓ, કેટલો સરસ છે, શાંતિની એકદમ કુદરતી વાતાવરણ લાગે છે, ખૂબ સરસ માહોલ લાગે છે અહીંયા. તો આપણે આવી ગયા છે ઓરસંગ નદીના કિનારે, જે આવેલું છે મોડાસર ચોકડી. એટલે કે બોડેલીથી આપણે નસવાડી રોડ પર, કોસંબરા રોડ પર જઈએ તો બોડેલીથી સહેજ જ બહાર જઈએ રોડ પર એટલે બ્રિજ આવે છે. બ્રિજની નીચે સરસ આયોજન કર્યું છે, પગથિયા છે, ત્યાંથી આપણે ગણપતિ દાદાની મૂર્તિને લઈ જઈ શકીએ છીએ અને નદીમાં એમનું વિસર્જન કરી શકીએ છીએ. જે તમને આ દેખાય છે એટલું ખૂબ સરસ વાતાવરણ અહીં જોવા મળે છે તમને. તો તમે આ વિડીયો અંત સુધી જુઓ, સરસ કુદરતી વાતાવરણ તમને જોવા મળશે. દરેકે દરેક જણ ખૂબ શાંતિ માહોલમાં ગણપતિ દાદાના નારા લગાવતા ઠેઠ સુધી સોસાયટીથી ઓરસંગ નદી સુધી આવ્યા છે બધા. અને આ પ્રમાણે સરસ વાતાવરણમાં, કુદરતી વાતાવરણમાં, ભક્તિભાવપૂર્વક વાતાવરણમાં અને બધા ખૂબ જ સરસ રીતે ગણપતિ દાદાને વિદાય આપવા માટે નાનાથી માંડીને મોટા બાળકો ને વડીલો બધા જ આવ્યા છે. અને કોઈને પણ કોઈ પણ કામ કહેવાની જરૂર નહીં પડતી. દરેકે દરેક પોતપોતાની રીતે પોતાનું કામ જાતે લઈ લે છે અને કરે છે. આ જ પ્રમાણે અનેક તહેવાર આપણે ઉજવીએ છીએ. આ પ્રમાણે આ જોઈ શકો છો તમે કે ગણપતિ દાદાને હવે વિદાય આપવાની સમય આવી ગયો છે. તો એમને ટ્રેક્ટરમાંથી ઉતારીને પછી ધીરે ધીરે સોસાયટીના ભાઈઓ બધા એને ઉચકીને ખૂબ જ કાળજીપૂર્વક ગણપતિ દાદાની મૂર્તિને, ગણપતિ દાદાને કશું થાય ના એ પ્રમાણે ખૂબ જ સરસ વાતાવરણમાં નદી સુધી લઈ જવામાં આવે છે. શરૂઆતમાં આવતામાં જ ગણપતિ દાદાની આરતી કરવામાં આવી, થાળ કરવામાં આવ્યો અને સ્તુતિ ગાવામાં આવી અને ત્યાં આવેલા દરેકે દરેક લોકોને પ્રસાદ વહેંચવામાં આવ્યો. આ જુઓ, આ નદી છે અમારી ઓરસંગ નદી, જે છોટાઉદેપુર જિલ્લાનું હાર્ટ ગણાય છે, હાર્ટ કહેવાય છે, હૃદય કહેવાય છે, જેનાથી છોટાઉદેપુર તાલુકાના મોટાભાગના ગામોમાં પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. અમારા બોડેલીમાં પણ આ જ નદીનું પાણી પીવા મળે છે. આ રીતે બધા ભાઈઓ ધીરે ધીરે અને શાંતિથી ગણપતિ દાદાની મૂર્તિને ઉચકીને નદી સુધી લઈ જાય છે. અને આમાં એવું છે કે જે અનુભવી હોય છે પાણીમાં જવાવાળા, એ જ માણસોને અંદર જવાની પરમિશન જેવું હોય છે. એટલે કે નાના બાળકોને તો નીચે ઉતરવાનું નહીં હોય. મોટા માણસો છે જે તરતા આવડે છે, તરૈયા જેવા હોય છે, એ જ જ્યાં જ છે. કારણ કે કદાચ આગળ પાણી ઊંડું આવી જાય તો બહુ ખ્યાલ રહે નહીં, માટે આ લોકો ધીરે ધીરે અંદર લઈ જાય છે. બોલો ગણપતિ દાદા મોરિયા, ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે વહેલા આવજો. આવા નારા સાથે બધાએ ગણપતિ દાદાને ખૂબ સરસ વિદાય આપીએ. આવતા વર્ષે વહેલા આવજો. તો બસ આવા બ્લોગ જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરતા રહો. થેન્ક યુ. આભાર.